કે કમલમમાં નીલરંગભાઈ સાથે કઈ લાફામારી થઈ છે તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરંગભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે એટલે આ તો શરમજનકની વાત છે। વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી। એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું। એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો। આમ આદમી પાર્ટીના જૂઠા લોકોની સાથે મારે લડવાનું છે અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતું હતો તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે। તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ, પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે, પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે। આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે। ક્યાંક ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ લાફા કાંડની જાહેર મંચ પરથી વાત કરી। જાહેર મંચ પરથી વર્ષા વસાવાએ લાફા કાંડની આ વાત કરી તે દરમિયાન ત્યાં ઉભેલા તમામ લોકો જે છે તે કદાચ વિચારમાં પડી ગયા હશે કે નર્મદા જિલ્લા પ્રમુખે ભરૂચના સાંસદને લાફો માર્યાનો દાવો કરવામાં આવ્યો છે। વર્ષા વસાવાના નિવેદન મામલે સાંસદ મનસુખ વસાવાની સ્પષ્ટતા જોવા મળી છે અને જે નીલ રાવ છે ત્યાંના પ્રમુખ છે એમણે કોઈ વાતને લઈને એક ચેમ્બરની અંદર સાંસદને થપ્પડ મારી હોવાનો દાવો વર્ષા વસાવાએ ખુલ્લા મંચ પરથી કર્યો અને એમણે એવું પણ કહ્યું કે આ વાતનો ખુલાસો પણ તમે એ કરશો સાંસદ, એટલે કે મનસુખ વસાવાને આ વાતને લઈને ખુલાસો કરવા માટેની વાત કરી છે। જો કે વર્ષા વસાવાના નિવેદન બાદ જે મનસુખ વસાવા છે તેમણે પણ સ્પષ્ટતા કરી અને કહ્યું છે કે આવી કોઈ ઘટના બની જ નથી। ચૂંટણી જીતવા માટે નીલ રાવને ઊંચા અવાજે મેં કહ્યું હતું, પરંતુ આવી કોઈ ઘટના નથી બની। વર્ષા વસાવા મારી દીકરી સમાન છે, એમને જબરદસ્તી લાફવાની વાત એ ત્યાં બોલાવવામાં આવી હોવાનો દાવો મનસુખ વસાવાએ કર્યો। ચૈતર વસાવા અને મારી વચ્ચે ફાંટા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી એક ખોટી રાજનીતિ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તે પ્રકારનો દાવો મનસુખ વસાવાએ કર્યો છે। ચૈતર વસાવાને મારી વિરુદ્ધ ચડાવવામાં આવે છે, જ્યારે મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર વ્યાપ વધારવાનો આરોપ લગાવ્યો છે। પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે તેવી વાત મનસુખ વસાવાએ કરી, જ્યારે ડેડિયાપાડાના રાજકારણમાં નવા વિવાદે હાલ તો ગરમાવો લાવી દીધો છે અને વસાવા પરિવારના નિવેદનથી રાજકીય ખળભળાટ પણ મચતો જોવા મળી રહ્યો છે। એટલે કે એ જે આખી ઘટના બની, વર્ષા વસાવાએ નિવેદન આપ્યું, નિવેદન આપતા એમણે ખુલાસો માંગ્યો તો સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો પણ કર્યો। સાંસદ મનસુખ વસાવાના ખુલાસા બાદ નીલ રાવે પણ લેખિતમાં ખુલાસો કરી અને સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી અને એમાં આખી વાતની સ્પષ્ટતા કરી કે એ અમારા વડીલ છે, એ અમને કહે, અમને ટોકે તો એ અમારા માટે એ સારી વાત કહેવાય કે અમને કામ થી ટોકે છે, પરંતુ આવી ખોટી રાજનીતિ ગુજરાતમાં નહીં ચાલે, નર્મદા જિલ્લામાં પણ નહીં ચાલે, આવી કોઈ ઘટના બની જ નથી તે પ્રકારની વાત કરી છે। તો વર્ષા વસાવા કે જેમણે આ નિવેદન આપ્યું એ નિવેદન કયા આધારે આપ્યું એક પણ એક સવાલ છે। ત્યારે વર્ષા વસાવાનું નિવેદન સાંભળો, ત્યારબાદ મનસુખ વસાવાએ ખુલાસો કરતા શું કહ્યું, બંનેના નિવેદન સાંભળીએ। જે 7 ટર્મથી સાંસદ છે
મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરંગભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરંગભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો, છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે. એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય, અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં. હદ વટાવી દીધી છે. અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે, કે અમને બદનામ કરી શકે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે. બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ સતત મોનિટરિંગ કરતી હોય. તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે. જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના, એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલું અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, મેં કીધું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી. અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારે જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે. ને જૂઠા લોકો, આમ આદમી પાર્ટીના જૂઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતું હતો, તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કરીશ. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો, અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ, કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી. એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે, હું સ્વીકારું છું. અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, ના એમને બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. તો એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે એક ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કે પ્રકારે મારે બોલવું પડ્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.